અને એવું કહેવાય કે નવરાત્રી આવે ને એટલે ડિટેક્ટિવ બહુ એક્ટિવ થઈ જતા પીક હોય. સિઝન કે બિલોડી કાત લઈને ફરતો હોય કે એવું નથી હોતું. ડિટેક્ટિવ કોમન મેન પણ હોઈ શકે, રિક્ષાવાળો હોઈ શકે, વોચમેન હોઈ શકે, કોઈ સામાન્ય માણસ તમારી બાજુમાંથી પસાર થતો હોય એ પણ ડિટેક્ટિવ હોઈ શકે, તમને ખબર જ ના હોય. તમારી બાજુનો ખેલૈયો પણ ડિટેક્ટિવ હોઈ શકે. તમે કોની સાથે લાઈફમાં જોડાઓ છો, કોઈ પાર્ટનર સાથે, તમારે એની સાથે આખી જિંદગી કાઢવાની છે, તો એવી કઈ બાબત છે કે જે તમે એનાથી છૂપું રાખવા માગો છો? એટલે તમે મોબાઈલ હાઈડ રાખો છો. છોકરીઓની સિક્સ સેન્સ પણ હોય છે અને એનું ઓબ્ઝર્વેશન પણ બોયઝ કરતાં ગર્લ્સનું ઓબ્ઝર્વેશન વધારે સારું હોય છે. 7th સ્ટાન્ડર્ડ 8th સ્ટાન્ડર્ડના બાળકો ડ્રગ્સ લેતા થયા છે અને એટલું ઇઝીલી અવેલેબલ છે જેટલું ઇઝીલી પાન મસાલા ગુટકા બીડી મળે છે. રિયલ લાઈફમાં સેટેલાઇટ વિસ્તારમાં સાડીનો એક ખૂબ મોટો શોરૂમ છે, બહુમાળી છે, અને એની બહાર બેક ઇન 13-14ની વાત કરું છું તમને, એની બહાર હું 1.5 મહિનો મોચી બનીને બેઠેલો છું. ત્યાં લગભગ 70% કેસ, 70-75% કેસ જે છે એક્સ્ટ્રા મેરિટલ અને પોસ્ટ મેરિટલ અફેર્સના પણ એ જ આવતા હોય છે. ફિઝિકલ શેડો એટલે આપણે પડછાયાની જેમ કોઈ માણસની પાછળ માણસો લગાવવા કે જે એની બધી એક્ટિવિટીની નોંધ કરતા રહે. એ કેમિકલની વેલ્યુ 30,000 રૂપિયા પર લીટર થતી હતી અને એમાંથી 200 લીટર ગાયબ થતું દર મહિને. અચ્છા, હવે કોઈ રાજકારણી જાસૂસી કરાવે ખરા તમારી જોડે? આ તમે મને ફસાવવા માગો છો. અભિનેતાઓ કરતાં અભિનેત્રીઓ વધારે કરાવતી હોય છે અને અભિનેતાઓની પત્નીઓ એક વાહનમાં એક મકાનમાં જતા રહે છે અને આવું આખી નવરાત્રી દરમિયાન 3 વખત થયું. છેલ્લી વખત જ્યારે છેલ્લા નોરતે આપ્યું ત્યારે અમારો ક્લાયન્ટ અમદાવાદમાં હાજર હતો અને એણે પોતે એ મકાનનો દરવાજો નોક કરેલો. પણ જૂના મહેલમાંથી જ્યારે એમણે શિફ્ટ થઈને આ બાજુ આવ્યા પછી જૂના મહેલમાં મ્યુઝિયમ અને જૂના શસ્ત્રો અને અમુક કિંમતી વસ્તુઓ એમણે રહેવા દીધેલી. તો એમાંથી 2-4-6 વસ્તુઓ ધીમે ધીમે કંઈ ચોરી થઈ અને ત્યાં વાત એવી ફેલાવવામાં આવી કે આ કિલ્લામાં ભૂત છે, આ કિલ્લામાં ભૂત છે, આ કિલ્લામાં ભૂત છે. તમે જો પરણિત છો અથવા એંગેજ થયેલા છો અથવા કોઈના પતિ કે ફિયાન્સ છો, એનો મતલબ કે તમે જાસૂસી કરવા માટે એલિજિબલ પાત્ર છો. તમે બધાએ જેમ્સ બોન્ડ ફિલ્મ જોઈ હશે, કદાચ એ ન જોઈ હોય તો જાસૂસ વિષયની બીજી ફિલ્મો તો ચોક્કસપણે જોઈ હશે. અને આ ફિલ્મો જોઈને તમને એવું લાગ્યું હશે કે આ બધું કાલ્પનિક છે, પિક્ચર પૂરતું હશે, પણ એવું નથી. રિયલ લાઈફમાં પણ જાસૂસ હોય છે અને એટલા જ એડવેન્ચરથી, એટલા જ થ્રિલ સાથે કામ કરતા હોય છે. હવે એ જ વિષયનો આજનો પોડકાસ્ટ છે. આપણા ગુજરાતમાં ડિટેક્ટિવ નવરાત્રી વખતે થોડાક વધારે સક્રિય થઈ જતા હોય છે. હવે કેમ, એના કારણો શું છે, એ બધું આજે આપણા પોડકાસ્ટમાં જાણવાના છીએ. અને સ્પેશિયલી એક ડિટેક્ટિવ કઈ રીતના કામ કરે છે, કેવા પ્રકારના કેસીસ આવે છે, એ સિવાય ડિટેક્ટિવનો માઇન્ડસેટ કેવું હોય છે, આ બધા જ વિષય વસ્તુ પર આપણે વાત કરવાના છીએ ડિટેક્ટિવ વિશાલ ત્રિવેદી જોડે, જે 25 વર્ષથી ડિટેક્ટિવ છે, આ ફિલ્ડમાં સક્રિય રીતે સંકળાયેલા છે, પોતાની ફર્મ છે અને ઘણા બધા અઢળક અલગ અલગ પ્રકારના કેસીસ એમને સોલ્વ કરેલા છે. આજનો પોડકાસ્ટ જે છે ને એ બહુ જ રોમાંચવાળો છે, બહુ જ એક્સાઇટ કરે એવો છે, ખૂબ મજા આવે એવો છે. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો, કારણ કે ઘણી બધી એવી વસ્તુ શીખવા મળશે ને કે જે નોર્મલી આપણે નથી જાણતા, કારણ કે એક ડિટેક્ટિવની નજર કંઈક અલગ પ્રકારની હોય છે. તો વધારે સમય નહીં લઉં, એટલું જ કહીશ કે જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે અમારા આવા નવા વિડીયો જોઈ શકો. સાથે સાથે શેર કરો, ગમે તો કમેન્ટ કરો, લાઈક કરો અને બાકી તો મજા કરો. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં ડિટેક્ટિવ વિશાલ સરનું. કેમ છો સર? પહેલાં તો જી, આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા આપની બેઠકમાં મને આમંત્રિત કરવા બદલ, અને આપના દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર કે તમે આજે આવ્યા, પહેલાં તો અમારી સાથે જોડાયા. બહુ મજાની વાતો કરવાની છે અને પેલું કહેવાય ને ડિટેક્ટિવ, જાસૂસ, આના જ્યારે ફિલ્મો જોઈએ ને તો એક અલગ રોમાંચ તૈયાર થાય. એવું થાય કે યાર કેટલું મજાનું કામ છે. રિયલ લાઈફમાં એટલી મજા છે, એટલો રોમાંચ છે કે ખાલી ફિલ્મમાં દેખાય જ છે. કદાચ એના કરતાં ઘણો વધારે છે. અચ્છા. કારણ કે એક દરેક નવો કેસ નવી સ્ટોરી છે, નવો અનુભવ છે, અને ફિલ્ડમાં જવાનું હોય એટલે તમે જે થ્રિલ અનુભવાય એ પિક્ચરમાં જોવાથી અને જાતે એમાં એક્ટ કરવાથી, એટલે તમે જાતે જો ડિટેક્ટિવનું કામ કરતા હો હા, તો તમારે જાતે જે પ્રમાણે પરિસ્થિતિઓમાં મુકાવવું પડે, જે પ્રમાણે તમે શેડો કરો છો, જે પ્રમાણે તમે પુરાવાઓ શોધી લાવો છો, એનો જે રોમાંચ છે ને એવો પિક્ચરમાં તો ક્યારેય બતાવી નથી શકાતો. પિક્ચર કરતાં તો ખૂબ ઘણો, ક્યાંય ઘણો આગળ હોય. અચ્છા, હમણાં હવે નવરાત્રી આવશે ટૂંક જ સમયમાં, અને એવું કહેવાય કે નવરાત્રી આવે ને એટલે ડિટેક્ટિવ બહુ એક્ટિવ થઈ જતા પીક હોય. સિઝન. પીક સિઝન, હા. પણ એવું કેમ? પીક સિઝનનું કારણ શું એમ? રીઝન આજકાલ મોબાઈલ, સોશિયલ મીડિયા. તમે જે કરો છો એ કશું છુપાતું નથી. બીજું એવી એપ્લિકેશનો, એવા સોફ્ટવેર હોય છે કે તમારો ફોન તમારા મિત્રો અથવા તમારા શત્રુઓ પણ ક્લોન કરે છે. આજકાલ તમે જુઓ છો કે ચીટિંગ થાય છે, તમારો ઓટીપી લઈને પૈસા પણ જતા રહે છે. તો ફોન તમારી બધી માહિતી મોટે ભાગે જાહેર કરી દેતો હોય છે. અને એમાં પણ જો તમારું વર્તન ચેન્જ થયું, તમારા પાર્ટનરને ખબર પડે છે કે અહીંયા કંઈક કપડાં મેચિંગ થયા એટલે કંઈક બીજું પણ મેચિંગ થતું જ હશે,
એટલે આ જે વર્તન છે ને ગ્રુપમાં, માનો કે 15 જણનું ગ્રુપ છે તો એમાંથી કોઈ 2-3 જણના કપડાં મેચિંગ થાય ને એટલે ત્યાં પણ લોકો માર્ક કરે છે કે અહીંયા કંઈક મેચિંગ થાય છે. અચ્છા, પણ એ ટાઈમે જાસૂસનો રોલ શું હોય છે? એમ જાસૂસને હાયર કોણ કરે અને એ કામ કઈ રીતના કરે? બંને પક્ષો કરી શકે, હસબન્ડ હોય, વાઈફ હોય, ફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, બોયફ્રેન્ડ હોય, અથવા પેરેન્ટ્સ પણ કરતા હોય છે. નવરાત્રી દરમિયાન ટીનેજર ગર્લ્સ કે ટીનેજર બોયઝના પેરેન્ટ્સ પણ કરતા હોય છે કે એમની દીકરી કે દીકરો ગ્રુપમાં જવાનું કહી અને ક્યાંય જાય છે તો એ ખરેખર ગ્રુપમાં જ જાય છે કે કેમ, અને જતી વખતે આવતી વખતે, કારણ કે ઘણી વખત દુર્ઘટનાઓ બનતી હોય છે અને ખરાબ કિસ્સાઓ પણ બનતા હોય છે, આપણે છાપામાં વાંચતા જ હોઈએ છીએ. એટલે એવું કંઈ એની સાથે નથી થતું ને તો એની સેફટીના પર્પઝથી પણ ડિટેક્ટિવ હાયર કરતા હોય છે. અને પ્લસ જેમ કહ્યું કે પાર્ટનર્સ એકબીજાનું લોયલ્ટી ચેક કરવા માટે કે ક્યાંય બીજે મેચિંગ નથી કરી લીધું ને, એટલે એ જોવા માટે પણ કરતા હોય. અચ્છા, પણ એવા પણ હવે તમે જેમ કીધું હસબન્ડ વાઈફ તો લગભગ નવરાત્રીમાં જોડે જ જતા હોય ને, એ અલગ જવાના ચાન્સીસ ઓછા છે. મોટાભાગના કિસ્સાઓમાં જોડે જતા હોય છે, પણ અમુક કિસ્સાઓમાં ઘણી વખત એવું બને કે ભાઈનો વર્કલોડ વધારે હોય અથવા બેન એમ કે હું મારા ગ્રુપમાં મારી ફ્રેન્ડ સાથે જ જવાની છું, બધી ગર્લ્સ જ છીએ અમે, તો તમારી કોઈ જરૂર નથી, અથવા તો તમે બોયઝ તમારી રીતે કરો, અથવા તો ભાઈના વર્તનમાં કંઈક અજુગતું લાગે બેનને તો પણ લોકો ડિટેક્ટિવ હાયર કરે. અને ડિટેક્ટિવ કામ કઈ રીતના કરે પછી નવરાત્રીમાં? એ તો બધું સિક્રેટ છે. તમારી પાછળ ડિટેક્ટિવ કોઈ સ્પેસિફિક કોટ ને હેટ પહેરેલો તમારી પાછળ હોય ને જાસૂસ લાંબા ડગલાવાળો કે બેલોડી ગાત લઈને ફરતો હોય કે એવું નથી હોતું. ડિટેક્ટિવ કોમન મેન પણ હોઈ શકે, રિક્ષાવાળો હોઈ શકે, વોચમેન હોઈ શકે, કોઈ સામાન્ય માણસ તમારી બાજુમાંથી પસાર થતો હોય એ પણ ડિટેક્ટિવ હોઈ શકે, તમને ખબર જ ના હોય. તમારી બાજુનો ખેલૈયો પણ ડિટેક્ટિવ હોઈ શકે. અચ્છા, એનું કામ એ છે કે તમારી એક્ટિવિટીની નોંધ લેવી અને જ્યાં જરૂર જણાય ત્યાં પુરાવા લેવા. ઓકે, તમામ પ્રકારના તમામ પુરાવા. પ્રકારના. અચ્છા, હવે ડિટેક્ટિવના રોલમાં આજે મેં વાત કરી કે નવરાત્રી સંદર્ભે આ રીતના કામ કરે, પણ ઘણી વખત ખાલી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જે રિલેશનમાં જ છે, લગ્ન નથી થયા, એવા લોકો બી લોયલ્ટી ચેક માટે આવતા હોય છે? હા, કારણ કે એ લોકોનું કમિટમેન્ટ કોઈ એક પાત્ર, બંને પાત્રનું અથવા બેમાંથી કોઈ એક પાત્રનું કમિટમેન્ટ એ લેવલ સુધી હોય કે આપણે એમની સાથે મેરેજમાં આગળ વધવું છે લાઈફમાં, તો એ વખતે એ ચેક ચોક્કસથી કરાવે છે. કારણ કે આખી જિંદગી પસ્તાવવું અથવા તો લડી ઝઘડીને છૂટા થવું એના કરતાં બેટર છે કે પહેલાં ચેક કરી અને સેફલી આગળ વધીએ. અચ્છા, પણ માની લો તમારી જોડે કોઈ કિસ્સો આવે છે, માની લો 10 કેસ આવ્યા તમારી જોડે, તો 10માંથી 10 કંઈક નીકળે જ ખરું એવું પાક્કું, કે ઘણીવાર કંઈ ના નીકળે એવું બને? ક્યારેક કદાચ એવું બને, બહુ રેર, 100માંથી એકાદ કેસમાં એવું થાય કે કંઈ ના નીકળે. બાકી મોટે ભાગે જે કેસ એનો લાવી હોય, લેડીઝ મારી ક્લાયન્ટ જ્યારે હોય ગર્લ્સ, અને એને કંઈક સિક્સ સેન્સ એને કંઈક કહ્યું હોય, ઇન્ડિકેશન આપ્યું હોય અને એણે ઇન્વેસ્ટિગેટ કરાવ્યું હોય તો એ મોટે ભાગે કંઈકનું કંઈક નીકળે. ઓકે, એટલે અને પુરુષોમાં બી આ જ વસ્તુ થાય છે? પુરુષોમાં પણ આ જ વસ્તુ છે. ઓબ્ઝર્વેશન અને વર્તનના ચેન્જથી જે પેટર્ન હોય એની ઉપર ઓબ્ઝર્વેશન કરીને એને આગળ વધાર્યું હોય તો મોટે ભાગે કંઈક નીકળે. કોઈ એવો મજાનો કિસ્સો હોય તમે શેર કરી શકો નવરાત્રી રિલેટેડમાં, કોઈ એવો આવેલો કિસ્સો? નવરાત્રી રિલેટેડ કિસ્સામાં અમારી પાસે એવું હતું કે એક સોસાયટીનું એક ગ્રુપ હતું અને એ ગ્રુપમાંથી એક જે આગેવાન જેવા એક ભાઈ હોય એમણે એમના મિત્રનો કિસ્સો આપેલો. મિત્ર થોડોક શાય પ્રકૃતિનો માણસ હોય, એટલે હું ડિટેક્ટિવ હાયર નહીં કરી શકું, મારા વતી તમે મારી મદદ કરો ને, મારી વતી મારી વાત રજૂ કરો ને, કંઈક મને એવું ડાઉટફુલ છે. જે ભાઈ વાત કરવા આવ્યા હતા મિત્ર વતી, એમની વાઈફ પેલા મિત્ર સાથેનું કંઈક એમની સાથે અફેર હતું અને એ ગ્રુપ સિવાય પકડાયું. માનો કે એમને જો ઓબ્ઝર્વેશન આપ્યું હતું જે વ્યક્તિનું, એનું તો કશું હતું જ નહીં, પણ એમના ગ્રુપમાં કોઈ બીજી વ્યક્તિનું કોઈ ચોથી વ્યક્તિ સાથે અફેર હતું અને અનાયાસે એ પકડાઈ ગયું. એટલે આવું થતું હોય કે ગોલમાલ જેવું થયું કે કોઈનું કંઈક નથી, જેનું છે એનું નથી પકડાયું, પણ કોઈ ત્રીજી વ્યક્તિનું જ પકડાઈ ગયું. પણ એવા ટાઈમે પછી એ તો ક્લાયન્ટ તમારું છે નહીં, તો એ ડેટા પછી ભેગા કરો? એ ડેટા અમારા કોઈ કામનો હોય નહીં. ઇન્ફોર્મેશન કે ઇન્ડિકેશન આપીને આપણે છૂટા થઈ જઈએ. જો એમને ઇન્વેસ્ટિગેટ કરાવવું હોય તો કરાવી શકાય. અચ્છા, એવા કયા પ્રકારના ઇન્ડિકેશન છે જેથી એક પતિ એની પત્ની ઉપર શંકા કરવી જોઈએ અને પત્ની એના પતિ ઉપર કે હા હવે કંઈક લોચો લાગે છે અને જાસૂસ હાયર કરવો જોઈએ? બે પક્ષે ઇન્ડિકેશન લગભગ સરખા હોય છે. જેમ કે કપડાં મેચ કર્યા, મોબાઈલ હાઈડ રાખે છે. તમે કોની સાથે લાઈફમાં જોડાઓ છો, કોઈ પાર્ટનર સાથે, તમારે એની સાથે આખી જિંદગી કાઢવાની છે, તો એવી કઈ બાબત છે કે જે તમે એનાથી છૂપું રાખવા માગો છો? એટલે તમે મોબાઈલ હાઈડ રાખો છો, તમારા વર્તનમાં, તમારા પાર્ટનરના વર્તનમાં અચાનકથી અધાર્યો ચેન્જ આવે છે, કારણ વગર ઘરમાં ઝઘડા ઊભા કરવામાં આવે છે, ઝઘડા થતા નથી, ઝઘડા કરવામાં આવે છે, આ બધા ઇન્ડિકેશન્સ છે. મોડા આવવું, અચાનકથી બિહેવિયર ચેન્જ કરી લેવો, સ્માર્ટ રહેવા માંડવું, ક્લીન શેવ કરવી,
ગીતો ગણગણવા અને આ બધી પેટર્નો જો કે છોકરીઓ વધારે જલ્દી પકડી લેતી હોય છે. નોર્મલી એવું મેં સાંભળ્યું છે કે છોકરીઓની સિક્સ સેન્સ આ બાબતે બહુ સારી હોય છે. તમારું એક કે શું કહેવું છે એના વિશે? ઓવર ધ યર્સ ઓફ એક્સપિરિયન્સ મને ખ્યાલ છે કે છોકરીઓની સિક્સ સેન્સ પણ હોય છે અને એનું ઓબ્ઝર્વેશન પણ બોયઝ કરતાં ગર્લ્સનું ઓબ્ઝર્વેશન વધારે સારું હોય છે. અચ્છા, આ જાસૂસીનો ટ્રેન્ડ હાલ વધ્યો છે કે આની કોઈ હિસ્ટ્રી છે આપણી જોડે કે ભાઈ ઘણા વર્ષ? જાસૂસી તો કદાચ પુરાતન કાળ જેટલો રાજા રજવાડાઓનો યુદ્ધોનો ઇતિહાસ છે, ગણિકાઓનો ઇતિહાસ છે, એટલો જ ઇતિહાસ જાસૂસોનો છે. લગભગ સતયુગથી પણ પહેલાંથી પહેલું જાસૂસ કદાચ મોટાભાગના આપણા દર્શકોએ સાંભળ્યું હશે, કોઈ સ્ટોરી હશે, કચ્છ અને દેવ્યાની. હા, ભણવામાં આવે છે. હા, તો બૃહસ્પતિનો પુત્ર હતો કચ્છ હમ અને દૈત્ય ગુરુ શુક્રાચાર્યની પુત્રી હતી દેવ્યાની. અને સંજીવની વિદ્યા શીખવા માટે, એટલે સંજીવની વિદ્યા કેવી રીતે ઉપયોગમાં લેવી એ શીખવા માટે દેવતાઓએ કચ્છને શુક્રાચાર્ય પાસે મોકલ્યો હતો. એટલે પહેલો જાસૂસ તો કચ્છ હતો, જે લિખિત છે. અને એ પછી પણ ઘણા બધા ફેમસ જાસૂસો હતા. વર્લ્ડ વોર વખતે માતાહારી ફ્રાન્સ અને લંડનમાં રહી અને વિદુષી મહિલા એનું કામ કરતી હતી અને એણે મિત્ર દેશો માટે ખૂબ બધા જર્મનો બાજુથી માહિતી એણે ખૂબ મેળવી હતી. એટલે આવા ઘણા બધા જાણીતા જાસૂસો છે. અચ્છા, પણ આ તમે જે હિસ્ટ્રી કીધી કે બહુ પુરાતન કાળથી ચાલ્યું આવે છે, આપણે રાજા રજવાડાનું તો આપણને ખ્યાલ છે ગુપ્તચરો રાખતા. પણ એવું બને કે જેટલું અમે ફિલ્મોમાં જોઈને શીખ્યા છીએ કે વાંચેલું છે, એના સિવાય કંઈક અલગ પ્રકારનું એક્સાઇટમેન્ટ છે આ કામમાં, કે આ વસ્તુ આ લોકો મિસ આઉટ કરતા હોય છે? કારણ કે એ તો સ્ક્રિપ્ટેડ છે. રિયલ લાઈફ ને સ્ક્રિપ્ટમાં ફરક હોય ને? રિયલ લાઈફના સ્ક્રિપ્ટમાં ઘણો બધો ફરક હોય. કારણ કે સ્ક્રિપ્ટ છે એ તો એક લખેલી સ્ટોરી છે ને એ પ્રમાણે એક્ટ કરેલું છે. એટલે એક્ટિંગ કરવી અને ખરેખર પરિસ્થિતિઓ તમે ફિલ્ડમાં જ્યારે જાઓ છો ત્યારે બહુ ડિફરન્ટ થતી હોય છે. ઘણી વખત એવું બને કે તમારો સબ્જેક્ટ છે કોઈ સારી હાઈફાઈ મોંઘીદાટ કારમાં નીકળ્યો હોય અને હાઈવે ઉપર એની ગાડીની સ્પીડ 120 હોય અને એ વખતે તમે તમારી ગાડી અથવા તમારું બાઇક લઈને જાસૂસ જ્યારે એને ફોલો કરતો હોય ત્યારે જે સ્પીડ છે, અથવા તો એને પાછું બેલેન્સ પણ રાખવાનું છે કે મારા સબ્જેક્ટને દેખાઈ નથી જવાનું, એટલે એટલા નજીક નથી જવાનું કે સબ્જેક્ટ મને જોઈ જાય અને એટલા દૂર પણ નથી જવાનું કે સબ્જેક્ટ છટકી જાય. એટલે એ જે મેન્ટેન રાખવું છે, પ્લસ આ બધી પરિસ્થિતિમાં હું કોઈનો ફોટો વિડીયો અથવા હું કોઈ પુરાવા કલેક્ટ કરું અને કોઈ મને ના જોઈ જાય. એટલે ડિટેક્ટિવનું કામ ખરેખર ફિલ્ડમાં કરવું એ બહુ જ થોડુંક કપરું ખરું, પરંતુ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ સરસ મજાનું વર્ક છે. એમ કેવા લોકો જાસૂસ હાયર કરે છે આજની તારીખમાં? મધ્યમ વર્ગના લોકો, રીચ લોકો પણ કરે છે, મધ્યમ વર્ગના લોકો પણ કરતા થયા છે. અને હવે તો જેને ડાઉટ હોય એ લોકો, હવે તો મને જોયું છે કે લોઅર મિડલ ક્લાસના લોકો પણ કદાચ થોડું મોડું વહેલું 2 મહિના 4 મહિના આગું પાછું પણ ડિટેક્ટિવ હાયર કરે છે મોટે ભાગે લોકો. કઈ ફિલ્ડ માટે હાયર કરે છે? આ તો તમે કીધું આફ્ટર પોસ્ટ મેરિટલ અફેર. હા, પોસ્ટ મેરિટલ, એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે, પ્રી મેરિટલ ઇન્વેસ્ટિગેશન હોય છે, કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીયલ કેસીસના ઇન્વેસ્ટિગેશન હોય છે, પોલિટિકલ કેસીસના ઇન્વેસ્ટિગેશન હોય છે. અને ખાસ છેલ્લા 5-7 વર્ષમાં ગુજરાતમાં, જેમ આપણે એક મૂવી જોઈ હતી કે ઉડતા પંજાબ, અને અનુભવ પણ હશે, આપણે મીડિયામાં પણ, નેશનલ મીડિયામાં બધે જોયું હશે કે છેલ્લા 20-22-25 વર્ષમાં પંજાબની એક આખી જનરેશનને ડ્રગ્સે બરબાદ કરી નાખી. એના જ પરિણામો આપણે જોઈએ છીએ, બધા આની ઉપર દૂતાવાસો ઉપર હુમલા અને આ તે બધું. એ જ રીતે છેલ્લા 5-7 વર્ષથી ગુજરાતમાં પણ આ ડ્રગ એડિક્શન ખૂબ દૂષણ આવ્યું છે. અને ઇવન તમે અથવા દર્શકો કદાચ અચંબિત થઈ જશે કે 7th સ્ટાન્ડર્ડ 8th સ્ટાન્ડર્ડના બાળકો ડ્રગ્સ લેતા થયા છે અને એટલું ઇઝીલી અવેલેબલ છે જેટલું ઇઝીલી પાન મસાલા ગુટકા બીડી મળે છે. અચ્છા, અહીંયા જાસૂસનો રોલ આવે છે? અહીંયા જાસૂસનો રોલ ચોક્કસ આવે છે. અને કોઈ એવો કિસ્સો ડ્રગ્સ રિલેટેડ જાસૂસ તરીકે? અમદાવાદ શહેરમાં જ બોપલ વિસ્તારમાં એક જાણીતી સ્કૂલમાં ભણતો એક દીકરો હતો. એના વર્તનમાં મા બાપને ખૂબ અજુગતું લાગ્યું, ખૂબ ડિપ્રેશન. એક આ વર્તન પણ નોંધવા જેવું છે, બિહેવિયર પેટર્ન જે ચેન્જ થાય કે છોકરું ખૂબ ડિપ્રેશનમાં આવી જાય, અચાનક ખૂબ ઉત્સાહિત થઈ જાય અથવા એગ્રેસિવ થઈ જાય, એકલું કલાકો સુધી એકલું પડ્યું રહે, રૂમમાંથી બહાર ના આવે, અથવા નાહવા જાય તો 2 કલાક નાહ્યા કરે, કારણ વગર ઝઘડા કરવા, કારણ વગર એગ્રેસિવ થઈ જવું અથવા ડિપ્રેશનમાં આવી જવું. આ બધા પેટર્ન છે. પેરેન્ટ્સને એવું લાગ્યું કે અમારો છોકરો, અને ધ બોય વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ, કે કંઈક અજુગતું છે, અમને એવું લાગે છે કે કોઈ પ્રકારનો નશો કરે છે. અને અમે એની ઉપર વોચ રાખી અને સિંધુ ભવન રોડ ઉપર એક પર્ટિક્યુલર વસ્તુ એના ક્લાસના અને એના 4-5 મિત્રો સાથે અમે એક ડ્રગ્સનું એને સેવન કરતા 2 વખત કેપ્ચર કર્યું. અમે પેરેન્ટ્સને જાણ કરવાની ઉતાવળ ના કરી, એટલા માટે ન કરી કે અમે પેરેન્ટ્સને જાણ કરી દઈએ એટલે પેરેન્ટ સડનલી એમના એગ્રેશનમાં અથવા બીજા કોઈ પ્રકારનું પગલું ભરી બેસે. પણ અમારે એ જે ડ્રગ પેડલર હતો, એમને જે વ્યક્તિ આપવા આવતો હતો એના મોં સુધી પહોંચવું હતું.
અમે પેડલરનો 6 વખત પીછો કર્યો. એ શહેરના એક એરિયામાંથી પર્ટિક્યુલર વિસ્તારમાંથી વસ્તુઓ લઈ અને બીજે છોકરાઓના રીતે પહોંચાડતો હતો. એની માહિતી અમે સરકારી એજન્સીઓને આપી. એના આધારે એજન્સીઓએ એને પકડ્યો પણ ખરો, વોચ પણ રાખી અને એસજી હાઈવે ઉપરથી બહુ મોટી માત્રામાં એના આધારે ડ્રગ્સ પકડાયું હતું. કેટલી માત્રા અંદાજે? એ ફિગર સમહાઉ 2 કરોડ આસપાસની હતી. 2 કરોડનું ડ્રગ્સ. એટલે અમે આ બધી એની માહિતી જ્યારે સરકારી એજન્સીઓને આપી દીધી એ પછી અમે પેલા પેરેન્ટ્સને માહિતી આપી કે ભાઈ તમારા દીકરાનું આવું આવું છે, આવું આવું રહેશે. ઓકે. કારણ કે જો હું પહેલાં જાણ કરી દેતો તો જે પેલો પેડલર જે પકડવાનો હતો ડ્રગ્સવાળો એ પકડાય એમ નહોતું, અથવા એ એલર્ટ થઈ જાય, છોકરાઓના ગ્રુપ તરફથી કોઈ એને કહી દે કે ભાઈ ખબર પડી ગઈ છે તો એ આવતો બંધ થઈ જાય અથવા પકડાય નહીં. ઓકે, એટલે આવા કેસીસમાં તમે સરકારને પણ મદદ કરો છો? અને એ આપણી ફરજ છે ભારતના નાગરિક તરીકે, એઝ અ બિઝનેસમેન કે એઝ અ વેપારી તરીકે તો ખરી જ, પણ ભારતના નાગરિક તરીકે પણ સમાજમાં ક્યાંય દેશના યુવાધનને કે રાષ્ટ્રને કંઈ ખોટું થઈ રહ્યું હોય તો સરકારી એજન્સીઓની મદદ કરવી આપણી ફરજ છે. આપણે પિક્ચરોમાં જોઈએ ને તો એક વસ્તુ જોવા મળે કે 4 મહિના 6 મહિના એક વેશ પલટો કરીને એક જાસૂસ એક જગ્યાએ બેસી રહે. રિયલ લાઈફમાં આવો કોઈ કિસ્સો બનેલો હોય? રિયલ લાઈફમાં સેટેલાઇટ વિસ્તારમાં સાડીનો એક ખૂબ મોટો શોરૂમ છે, બહુમાળી છે, અને એની બહાર બેક ઇન 13-14ની વાત કરું છું તમને. એની બહાર હું 1.5 મહિનો મોચી બનીને બેઠેલો છું. તમે પોતે? હું જાતે. અરે વાહ. મોચી બનીને ત્યાં બેઠેલો અને 450 એમ્પ્લોઈઝનું સ્કેનિંગ કરેલું અને એમાંથી 2 એમ્પ્લોય એમના પકડાયા હતા કે જે બીજા ગ્રુપને ડિઝાઇનો શેર કરતા હતા. અચ્છા, એટલે આ તમે કોર્પોરેટ લેવલ ઉપરની કોર્પોરેટ કેસ છે. યસ. કોર્પોરેટ કેસમાં બીજો કોઈ કિસ્સો હોય મજાનો? કોર્પોરેટ કેસમાં ઘણા બધા ટાઈપના કેસો, ડેટા થેફ્ટ હોય છે. તમારો સેન્સિટિવ ડેટા, તમારા વર્ષોની મહેનત, માનો કે તમે કોઈ લેબ ચલાવો છો, કોઈ ફાર્મા કંપની ચલાવો છો, તમારી ટીમે ખૂબ બધી મહેનત કરી છે, સાયન્ટિસ્ટોએ ડૉક્ટરોએ ભેગા થઈને ખૂબ બધી મહેનત કરી છે. તમે એઝ એ બિઝનેસમેન, એઝ એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એમાં ખૂબ બધું રોકાણ કર્યું છે અને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષના ડેટા એનાલિસિસ છે અને ફોર્મ્યુલેશનના આધારે ઘણા બધા સમયને ઘણી બધી મહેનતને ખર્ચા પછી કોઈ ફોર્મ્યુલા તૈયાર થઈ છે અને તમે જેવી લોન્ચ કરો એની પહેલાં તમારી રાઇવલ કંપની લોન્ચ કરી દેશે. એનો મતલબ કે તમારે ત્યાંથી કોઈ આ ડેટા એને પહોંચાડ્યો છે. તો આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન પણ અમારી પાસે આવતા હોય છે. બીજામાં લેબર રિલેટેડ ઇસ્યુ અમારી પાસે આવતા હોય. લેબર રિલેટેડ દેટ મીન્સ કે આપણા ત્યાં લેબર તો બિચારો અમે ભારતમાં બહુ ગરીબ માણસ હોય છે, લેબર હોય છે કે એની પરિસ્થિતિ એના રોટલા અને મહિનો પતે એના પગ મેળવવા સુધી જ હોય. પણ એમાં પણ ક્યારેક ક્યારેક કલાકારો મળે કે કલાકારોને ગાઈડ કરનારા મોટા કલાકારો મળે પડદા પાછળના. આવો એક કિસ્સો હતો કે અમદાવાદની આસપાસના એક વિસ્તારની બહુ મોટી મલ્ટીનેશનલ કંપની છે, જાણીતી કંપની છે. એમાંથી 42 મજૂરોએ, લેબર એટલે સ્ટાફ કર્મચારીઓ, એમાં અમુક મજૂરો, અમુક ઓફિસ કર્મચારીઓ અને એ પ્રકારના કર્મચારીઓ હતા, જેમણે 25 લાખથી 45 લાખ પર પર્સન એમની કેટેગરી પ્રમાણે VRS લઈ અને કંપનીમાંથી છૂટા થયા અને કંપનીએ પેમેન્ટ આપ્યું. પછી કંપની ઉપર એ લોકોએ કેસ કર્યો 6 મહિના પછી કે પેલું જે પેમેન્ટ તમે અમને આપેલું એ અમારાથી વપરાઈ ગયું છે અને પણ અમારી પાસે આજીવિકાનું બીજું કોઈ સાધન નથી, એટલે અમે તમને પૈસા પરત નહીં કરી શકીએ, પણ તમારે અમને નોકરીએ પુનઃસ્થાપિત કરવા. આવું નોટિસ મોકલી અને કંપની હેપતાઈ ગઈ, કારણ કે એને બહાર જ્યારે ધંધો કરતો હોય એને આવો કોઈ અનુભવ ના થયો હોય કે આવું પણ વ્યક્તિઓ કરી શકે. એટલે કંપનીને કોઈએ લીગલ એડવાઇઝરે એમને સલાહ આપી કે તમે કોઈ ડિટેક્ટિવ હાયર કરો અને આ લોકોનું કંઈ જો પ્લસ માઇનસ હોય, અને એમાંથી અમે ઇન્વેસ્ટિગેટ કરી અને 39 જણાના કામ ધંધાના પુરાવા રોજગારના, કોઈની શોપ છે, કોઈનો સ્ટુડિયો છે, કોઈની હાર્ડવેરની દુકાન છે, કરિયાણાની દુકાન છે, ચશ્માની દુકાન છે, કોઈ કારનો ધંધો કરે છે, આમ 42માંથી 39 જણાના આજીવિકાના પુરાવાઓ, ડોક્યુમેન્ટરી એવિડન્સ સાથે અમે કંપનીને સોંપ્યા, કોર્ટમાં રજૂ કર્યા અને એમાં હું પોતે પુરાવા જુબાની આપવા પણ ગયેલો અને એના બેઝ ઉપર 42માંથી 39 જણના કેસ કોર્ટે કાઢી નાખેલા, લેબર કોર્ટે, નીચલી કોર્ટે અને છેલ્લે હાઈકોર્ટમાંથી પણ એ કેસ કાઢી નાખવામાં આવેલા. ઓકે, એટલે કોર્પોરેટ લેવલ ઉપર પણ જાસૂસી થાય છે. થાય છે. અચ્છા, હવે ફરી પાછો પેલા પોસ્ટ મેરેજ અફેર ઉપર જ આવીશું, કારણ કે એ છે ને એ મુદ્દો લગભગ મેજોરિટી ઓફ ધ વધારે થતા હશે એવું હું માનીને ચાલું. સમાજના દરેક વર્ગને સ્પર્શતો મુદ્દો છે, કારણ કે મેરિડ કપલ તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ હોઈ શકે, કોર્પોરેટ્સ પણ હોઈ શકે, ઓફિશિયલ્સ પણ હોઈ શકે, સરકારી અધિકારી પણ મેરિડ તો હોઈ શકે. એટલે દરેક જણને સ્પર્શતો મુદ્દો છે અને અમારા ત્યાં લગભગ 70% કેસ, 70-75% કેસ જે છે એક્સ્ટ્રા મેરિટલ અને પોસ્ટ મેરિટલ અફેર્સના પણ એ જ આવતા હોય છે. અચ્છા, એનો કોઈ મજાનો કિસ્સો હોય તો? મજાના કિસ્સામાં NDA જેવી એક વસ્તુ હોય છે, એટલે હું કોઈનું નામ કે જગ્યા નહીં કહું,
પણ અમારું એક એનઆરઆઈ ક્લાયન્ટ હતું, હસબન્ડ વાઈફ બંને એનઆરઆઈ હતા, યુએસ બેઝ હતા, અને અહીંયા કંપનીએ ઓફિસ કરી. એટલે કંપનીને એવું લાગ્યું કે તમે ઇન્ડિયન છો, તમારું પરફોર્મન્સ યુએસમાં સારું છે, તો ઇન્ડિયામાં પણ તમારું સારું જશે, તમે ત્યાં કંપની રન કરો, ઇન્ડિયા જાઓ અને કંપની ચલાવો. અહીં પહોંચ્યા પછી ભાઈને એવું લાગ્યું કે મેડમના કંઈક ફિશી છે, કંઈક બદલાયેલું છે વર્તન એમનું. એટલે એમણે એમની રીતે ઓનલાઈન કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હશે ફોનમાં, તો ચેટિંગ મળ્યા. એવું લાગ્યું કે ચેટિંગ મળ્યા તો કોઈને રૂબરૂ મળતા હશે. એના માટે ફિઝિકલ શેડો કરાયું. પીછો ફિઝિકલ શેડો એટલે આપણે પડછાયાની જેમ કોઈ માણસની પાછળ માણસો લગાવવા કે જે એની બધી એક્ટિવિટીની નોંધ કરતા રહે. તો 1 મહિનો શેડો કર્યા પછી અંદાજે 5 વખત એ લેડી કોઈને મળતા હતા, જેમાં પબ્લિક પ્લેસ પણ હતા અને પ્રાઇવેટ જગ્યાઓ, ખાનગી જગ્યાઓ પણ હતી. એ પુરાવા એમને આપ્યા, એમને બતાવ્યા બોલાવીને, અમારું કામ છે કે તમે લોકેશન ઉપર ક્લાયન્ટને બોલાવી લઈએ. પણ હવે અનફોર્ચ્યુનેટલી એમનું કેવું હતું કે આઈ એમ નોટ એન ઇન્ડિયન સિટીઝન, આઈ એમ યુએસ સિટીઝન. એટલે મારે યુએસની સરકારના જે કાયદા હોય, કોર્ટોના કાયદા હોય, એ પ્રમાણેના પુરાવા મારે એકઠા કરવા પડે. આપણે એમને ગાઈડ કર્યા, એમણે પ્રોપર્ટી જે જતા હતા ત્યાંની ચાવી અરેન્જ કરી, એ પ્રોપર્ટીમાં કેમેરા કેવી રીતે ઇન્સ્ટોલ કરવા એ બધું એમને આપણે સમજાવ્યું કે તમે આ રીતે કરી શકો છો. અને ક્લાયન્ટે પોતે મહેનત કરી અને કેમેરા ફિટ કર્યા. અને એમને જે યુએસના કોર્ટને ત્યાંના લો પ્રમાણે જે પુરાવા જોઈતા હતા એ પ્રકારના બધા પુરાવા એમણે મેળવી અને કોર્ટમાં આપ્યા. આમાં એમનો બેનિફિટ એ હતો કે એમનો યુએસના બહુ લગભગ સૌથી મોટા ટાઉનમાં સૌથી પોશ એરિયામાં એમનો અપાર્ટમેન્ટ હતો. અચ્છા, હા. અને એ 70 કરોડની એમની INR પ્રમાણે વેલ્યુ થતી હતી, અને અહીંયા માત્ર 40 લાખમાં એમનું સેટલમેન્ટ થયું. એટલે બહુ મોટો ફાયદો, બહુ મોટો ફાયદો થયો એમનો. પ્લસ બાળકો એમની પાસે કદાચ કસ્ટડી રહી હશે યુએસના લો પ્રમાણે જે થયું હોય, પણ મૂળ એમનો બેનિફિટ ફાઇનાન્શિયલ અને સોશિયલ પણ થયો. આ સિવાય બીજો કોઈ પોસ્ટ મેરિટલનો કિસ્સો હોય? પોસ્ટ મેરિટલના કિસ્સાઓની તો એટલી બધી, જેને કોઈ લિમિટ જ નથી, એટલા બધા કિસ્સાઓ છે મારી પાસે. બહુ ક્રીપી અને બહુ આમ એકાદો કોઈ મજાનો કિસ્સો હોય કે જે તમને આમ થોડુંક નવાઈ લાગ્યું એઝ અ ડિટેક્ટિવ, કે આવું નોર્મલ કરતાં અલગ જ આવ્યું? ઘણા બધા સમયથી, એટલે 6-1 મહિના કેસ એક ચાલેલો છે કે એક મોટું મીડિયા હાઉસ અને એના ખૂબ ઊંચી પોસ્ટ ઉપર બેસેલા એક સત્તાધીશ, જેને કહી શકાય કે મીડિયા હાઉસમાં પણ જે ટોપમોસ્ટ લેવલમાં જે હોય એવા સત્તાધીશ, અને એમના મીડિયા હાઉસમાં કામ કરતી એક ખૂબ જાણીતી એન્કર, એમની સાથે સાહેબનો એકતરફી ક્રશ હતો. એકતરફી ક્રશ હતો. આ ફેર નહીં, પણ સ્યુડો ટાઈપની ગેમ હતી. સાહેબે 6 મહિના પેલા બેન ઉપર ઓબ્ઝર્વેશન રખાયું. અચ્છા, એ બેન પણ પાછા કોઈ બીજા મીડિયા હાઉસના કોઈ એમના જ લેવલના એન્કર સાથે કંઈક એમનો પ્લસ માઇનસ, દરેકના જમાનામાં પોતપોતાના ડિઝાયરને ડિમાન્ડ હોય છે, એટલે એ પ્રમાણે કંઈક એમનું હશે. અને સાહેબને આપણે 1 to 1 રૂબરૂ બોલાવી અને લોકેશન પર એમને જણાવ્યું કે અત્યારે આ જગ્યાએ આ 5 સ્ટાર હોટલ છે, ત્યાં બંને જણા હાજર છે. આ મુંબઈનો કેસ છે, આ બંને જણા ત્યાં હાજર છે. એટલે એની ઉપર સાહેબે જેને કે ડિસિપ્લિનરી એક્શન લીધા કે ભાઈ તમે અમારી એજન્સીમાં, અમારી એમાં રહી, મીડિયા હાઉસમાં રહી, તમે બીજા મીડિયા હાઉસના લોકોનો પર્સનલ અંગત જગ્યાઓ કેવી રીતે મળી શકો, તમે અમારી માહિતી શેર કરો છો, તમે આમ તેમ. એટલે મૂળ પેલા લેડીને દબાવવા માટે આઈ થિંક આ ટ્રેપ હોઈ શકે. પણ આ ખાસું 6-1 મહિના ચાલેલું. પણ આવા કેસીસ આવે તો એથિકલી તમને લાગે ને કે ખોટું છે, ના લેવું જોઈએ? એથિકલી ખોટું એના માટે હોઈ શકે જેણે કંઈ ક્રિએટ કરવું છે. અચ્છા, હા. તમે ક્રિએટ કરી? મારે ક્રિએટ નથી કરવું. પણ એવા જાસૂસો છે ખરા અત્યારે કે જે ક્રિએટ કરીને આપે છે? હોઈ શકે છે, હોઈ શકે છે. કે પૈસો, ઇઝી મની, આજકાલ લોકોને બધે શોર્ટકટ જોઈએ છે, શોર્ટકટથી પૈસા કમાવા છે. મારા હિસાબે પૈસા કમાવાનો કોઈ શોર્ટકટ હોતો નથી, બધા જ શોર્ટકટ જેલમાં ખુલે. અચ્છા, હવે આ પીજીમાં અત્યારે બાળકોનું રહેવાનું ચલણ વધ્યું છે, છોકરાઓ છોકરીઓ ગામડાઓમાંથી આવે, સ્ટડી માટે, જોબ માટે બીજા શહેરોમાં જતા હોય, એ પીજીમાં રહેતા હોય છે. ઘણીવાર એવું બને કે જે પીજીમાં બાળકો જેના રહે છે એના પેરેન્ટ્સ તમારી જોડે કહે કે ભાઈ તમે બાળકોનું... ચોક્કસથી. હમણાં નજીકના ભૂતકાળમાં જે કેસ આજ વર્ષમાં 2024માં જ કરેલો છે. થલતેજ વિસ્તારના એક જાણીતા પીજીનું એડ્રેસ હતું, અને બેંગ્લોરથી મારી પાસે ઇન્વેસ્ટિગેશન આવેલું કે અમારી ડોટર અહીંયા રહેશે અને એની બહેનપણીઓ સાથે રહે છે. અમને એ પાક્કો ખ્યાલ છે, અમે વિડીયોગ્રાફી, એને વિડીયો કોલ ને એ બધું અમને કરતી હોય છે, એટલે અમને ખબર છે કે એની ફ્રેન્ડ સાથે રહે છે. પણ અમારે એ જોવું છે કે એનું કોઈની સાથે, કારણ કે અમે સોશિયલી એના માટે છોકરો જોઈ રહ્યા છીએ,
તો એનું કોઈ અફેર છે કે કેમ, અમે એને પૂછ્યું પણ એ એવોઇડ કરી રહી છે છેલ્લા 1.5-2 વર્ષથી. એટલે પેરેન્ટ્સ તરીકે સ્વાભાવિક છે કે તમારા પેરેન્ટ્સને ડાઉટ પડે કે આ 2 વર્ષથી એવોઇડ કેમ કરે છે. લગ્નની ના કદાચ કંઈ એનું હોઈ શકે. તો એ જોવા માટે એના પેરેન્ટ્સે રાખ્યું હતું કે દિવસ દરમિયાન એનું કોઈ અફેર છે કે કેમ. અને શોકિંગલી તમે પેરેન્ટ્સને એવી માહિતી હતી કે જે પીજીમાં રહે છે એના બદલે એ બેન કોઈ અપાર્ટમેન્ટમાં એમના કોઈ બોયફ્રેન્ડની સાથે જ રહેતા હતા, જેનું અમે સ્ટિંગ ઓપરેશન કરી અને એમના પેરેન્ટ્સને પહોંચાડેલું. એટલે પણ તો ભાઈ વિડીયો કોલ કઈ રીતના કરતા હતા? ક્લાસમાં કે ઓફિસમાં સ્કૂલમાં ઘણા બધા ફ્રેન્ડ્સ હોય તો ફ્રેન્ડ્સ કોઈ પીજીમાં જેન્યુઇન રહેતી હોય તો એના રૂમ ઉપર જઈને વિડીયો કોલ કરી શકાય. હા, એટલે આ મોબાઈલ જે છે ને આ બહુ તમને જેટલું ઇઝી છે કે આ જેટલી સારી વસ્તુ છે એટલી જ ખરાબ વસ્તુ પણ છે. અચ્છા, તમે ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરે એક ડિટેક્ટિવ? ઘણો બધો. પિક્ચરોમાં બતાવે એ રીતના છે? પિક્ચરોમાં બતાવે એ રીતનો હેકરો કરતા હોય એ રીતનો નહીં, લોકોને હાનિ પહોંચાડવા નહીં, પણ અમુક પ્રકારના કેમેરા છે, સ્પાય ગેજેટ્સ છે, અમુક ડિવાઇસીસ છે, ઓડિયો ડિવાઇસીસ છે, અથવા તો ટ્રેકર્સ છે, આ બધાનો ઉપયોગ અમે કરતા હોઈએ છીએ. ઓકે. સૌથી વધારે લાંબો ચાલેલો કોઈ કેસ? એ જે મેં કહ્યું એક્સ્ટ્રા મેરિટલ વાળો જે હતો એ 6 મહિના. 6 મહિના. એક ઇન્ડસ્ટ્રીયલ કેસ અમારો ખૂબ લાંબો ચાલ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં જીઆઈડીસીમાં ખૂબ મોટી કંપની છે અને ઇમ્પોર્ટ બહારથી મટીરિયલ, કલર કેમિકલ મટીરિયલ મંગાવતી હોય અને દર મહિને એમાં 3 ટન 4 ટન મટીરિયલ આવતું એમનાથી અને એ મટીરિયલમાંથી 150-200 કિલો મટીરિયલ ચોરાઈ જતું. આપણને એવું લાગે કે 4 ટનમાંથી 200 કિલો એટલે 2-5% ઘટ હોઈ શકે અથવા નોમિનલ કંઈ ઢોળાઈ ગયું આ તે, પણ એ ઢોળી શકાય કે એવું ઉડી જાય કે એવું કોઈ મટીરિયલ કેમિકલ નહોતું. એ કેમિકલની વેલ્યુ 30,000 રૂપિયા પર લીટર થતી હતી અને એમાંથી 200 લીટર ગાયબ થતું દર મહિને. એટલે આવું કંપનીને 7-8 મહિના ચાલ્યું. પછી કંપનીને એવો ડાઉટ પડ્યો કે આમાંથી અમારા જ સ્ટાફમાંથી કે અમારી જે ગોડાઉનમાંથી લેબરમાંથી કોઈનું ને કોઈનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે તો જ આવું થાય. એટલે અમે કંપનીએ અમારો સંપર્ક કર્યો. અમે ત્યાં માણસો ગોડાઉનમાં મૂક્યા, એઝ અ લેબર ઓફિસ સ્ટાફમાં મૂક્યા અને બહારથી પણ સર્વેલન્સ કરાવડાયું, જતી આવતી ટ્રકો, જ્યાં એના વજન વેઇટ થતા હતા ત્યાં, જ્યાં માલ ડિલિવર થતો હતો ત્યાં. અને લગભગ 1-1.25 વર્ષે અમે એમાંથી 4 માણસોને આઈડેન્ટિફાઈ કર્યા કે એક કંપનીના ટોપ લેવલમાં હતો, એક વ્યક્તિ ઓફિસ સ્ટાફ હતી અને 2 લેબર કોન્ટ્રાક્ટર હતા. એ લોકો માલ ચોરતા હતા. એમની સાથે બેસી અમારા માણસો એમની સાથે એવો ગરોબો કેળવ્યો, એટલી મિત્રતા કરી કે એમની સાથે બેસીને પાર્ટીઓ કરી અને એમની પાસેથી વાતો કઢાવડાવી બધી. અને કોને વેચે છે, ક્યાં મટીરિયલ, આ મટીરિયલ, કારણ કે આ મટીરિયલ એવું હતું કે બહુ નોમિનલ, બહુ માનો કે જે બહુ જૂજ વ્યક્તિઓના જ કામમાં આવે, કારણ કે જે પ્રોસેસ થતું હોય કરવાની કેપેબિલિટીઝ બહુ બધી કંપનીઓ પાસે નથી. એટલે કોને વેચે છે, કોણ એમની પાસેથી પેમેન્ટ કરે છે, કેવી રીતે પેમેન્ટ લે છે, આ બધી જ માહિતી અમે કંપનીને આપી હતી. એ લગભગ 1.5 વર્ષ જેવો કેસ ચાલ્યો હતો. અચ્છા, હવે કોઈ રાજકારણી જાસૂસી કરાવે ખરા તમારી જોડે? આ તમે મને ફસાવવા માંગો છો? ના, મારે એવો કોઈ ઈરાદો નથી. ટ્રીક છે એકચ્યુઅલી. ગુજરાતમાં એવું ઓછું થાય છે કારણ કે ગુજરાતમાં મોટે ભાગે એક પક્ષની સરકાર છે અને પબ્લિક પણ પ્રો બીજેપી હોય એવું મને લાગી રહ્યું છે. પણ બહારના રાજ્યોમાં અમે ઘણા બધા કામો કરેલા છે કે જ્યાં નેતાજીને એવું લાગે કે સામેવાળી પાર્ટી મજબૂત કેન્ડિડેટ છે અને કદાચ એની સારી છબી અથવા એના સારા કામોથી મને ઇફેક્ટ થઈ શકે તો એનો કોઈ માઇનસ પોઈન્ટ એવો હોય, માનો કોઈની સાથે એનું કંઈ અફેર છે અથવા એની કોઈ બેડ હેબિટ્સ છે અને એવું કંઈ જો મને મળી જાય અથવા એણે કોઈ કૌભાંડ કરેલા છે એવું કંઈ બહાર આવી જાય અને અમને મળી જાય ને એનો રાજકીય ફાયદો લઈ શકીએ તો એવા માટે ડિટેક્ટિવ હાયર કરવા પડતા હોય છે. અને થાય જ છે આ વસ્તુ? થાય જ છે, દરેક ઇલેક્શનમાં થતા હોય છે. ગુજરાતમાં થતા જ હશે? નાના મોટા પાયે થતા જ હશે. એટલે આપણે ગુજરાતમાં બેઠા છીએ એટલે ડિક્લેર નથી કરું. ના, એવું મોટે ભાગે થતા જ હશે, હું માનું છું. બટ આ તો રાજકારણીઓની વાત થઈ. ફિલ્મી અભિનેતાઓમાં આવું કોઈ જાસૂસી કરાવતું હોય? ફિલ્મી અભિનેતાઓમાં અભિનેતાઓની પત્નીઓ અને અભિનેત્રીઓ. અચ્છા. અભિનેતા પોતે કોન્ટેક્ટ ક્યારેક જ નથી કરતા, એમના આસિસ્ટન્ટ, પીએ કે અથવા તો કોઈ બીજા ત્રીજા માણસ થ્રુ કરે અને પછી જ્યારે આપણે કામ ચાલુ કરીએ, પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય પછી ખબર પડે કે કે આ સાહેબનું કામ છે. પણ અભિનેતાઓ કરતાં અભિનેત્રીઓ વધારે કરાવતી હોય છે અને અભિનેતાઓની પત્નીઓ, કારણ કે મોટે ભાગે એમનો ડાઉટ વધારે ગહેરો હોય અને પછી આના માટેની પાત્રતા પણ ખરી ને. હા. અચ્છા, કોઈ વાર એવું બને કે તમારી જોડે જ્યારે કેસ આવે તો તમને જોઈને લાગે કે અચ્છા આ પાત્ર બહુ સંસ્કારી છે, આમાં ન હોય એક નજરે જોતા કે જે તમે થોડી ઘણી ડિટેલ મળી હોય એના ઉપર તમને લાગે તો પાત્ર બહુ સંસ્કારી છે, સવારમાં મંદિર જાય છે, ધાર્મિક છે, એના કામથી કામ રાખે છે, એવું કોઈ પાત્ર હોય, પણ પછી જેમ જેમ કેસમાં તમે અંદર ઉતરો એમ
બીજા રહસ્યો ખુલે, આવો કોઈ કેસ બન્યો છે? નવરાત્રી દરમિયાન અમે પ્રીમેરિટલ ઇન્વેસ્ટિગેશન કર્યું હતું 2023માં. હા. એટલે લેટેસ્ટ કહી શકાય છે ને, છેલ્લી નવરાત્રી, હવે નવરાત્રી આવશે એટલે એ વખતે એવું એક પ્રીમેરિટલ ઇન્વેસ્ટિગેશન હતું કે છોકરો જે છે, મારો ક્લાયન્ટ જે છે એ બેંગ્લુરુમાં જોબ કરતો હતો. એની સગાઈ થઈ ગયેલી સમાજની દીકરી, એમના સમાજની દીકરી સાથે. અને છોકરી ખૂબ જોઈ શકાય કે બિલકુલ સોબર અને ડિસન્ટ પ્રકારની દીકરી છે. 2-3 દિવસ અમે રૂટીનમાં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમને એવું લાગ્યું કે આ બધું કંઈ છે નહીં, બધું નોર્મલ છે. અચાનક 5મા નોરતેથી એનો ટ્વિસ્ટ સ્ટોરીમાં આવે છે કે એક લબરમૂછો યુવાન પેલું કપડાં મેચ કરેલા હોય છે, એની સાથે ગરબા કરે છે. ગરબા કરવાના વિડીયો છે, ત્યાં સુધી ગરબાની પેટર્ન છે, એ બધું નોર્મલ અમને લાગ્યું. પણ 1:30 વાગ્યા પછી એમની એક્ટિવિટી જે છે એ બદલાઈ જાય. ગ્રુપ આખું ત્યાં ગરબા કરતું રહે અને આ લોકો બીજા કોઈ સ્થળે નીકળી અને એક વાહનમાં, એક મકાનમાં જતા રહે છે. અને આવું આખી નવરાત્રી દરમિયાન 3 વખત થયું. છેલ્લી વખત જ્યારે છેલ્લા નોરતે આપ્યું ત્યારે અમારો ક્લાયન્ટ અમદાવાદમાં હાજર હતો અને એણે પોતે એ મકાનનો દરવાજો નોક કરેલો. એટલે અમે પણ ક્યારેક થાપ ખાઈ જતા હોઈએ. પણ આવું બનતું હોય છે. બનતું હોય. અચ્છા, હવે કોઈ ધર્મગુરુનું જાસૂસી કરવાનો કેસ મળ્યો હોય એવું બન્યું છે ખરું? અને કોઈ ધર્મગુરુની કરી હોય? એક જાણીતો પંથ છે કે જેનું કહેવાય કે આખું નગર એમનું છે અને ખૂબ સોબર, આમ તો એમના ત્યાગ, સમર્પણ અને તપ માટે ખૂબ જાણીતો પંથ છે. પણ એક વ્યક્તિ, એટલે એમના સંપ્રદાયના જ એક વ્યક્તિએ એવું કહ્યું હતું કે ભાઈ અમને આ જે સાધુ છે એમની પ્રવૃત્તિ ઉપર અમને થોડો ડાઉટ છે, કારણ કે ફાઇનાન્સમાં કંઈક પ્લસ માઇનસ થયેલું. અને સંત તરીકે ફાઇનાન્સમાં પ્લસ માઇનસ એટલે અમને થોડુંક, મને અજુગતું લાગ્યું. એમની પાછળ આપણે વોચ ગોઠવી તો દર મહિને એક વખતે પર્ટિક્યુલર ગામમાં એક વ્યક્તિને ત્યાં જતા અને લેડી સાથે એમનું કંઈક કનેક્શન નીકળેલું. પછી એમાં હું વધારે કંઈ કહેવા નથી માગતો, કારણ કે આમાં કોઈ સંપ્રદાયની છબી ખરડાય અથવા કોઈ ધર્મની પેલાને હાનિ પહોંચે ના, પણ કોઈ એક વ્યક્તિ માટે થઈને આપણે સંપ્રદાયને જવાબદાર ન ન ગણાય કરી તો. શકીએ. પણ આવો કિસ્સો બી છે. મળતું હોય છે, મોટે ભાગે મળતું હોય છે. કારણ કે દરેક સંત છે કે ધાર્મિક વ્યક્તિ છે કે કોઈ ઊંચા સ્થાને બેઠેલો માણસ છે, એ પણ છેલ્લે તો માણસ જ છે. એટલે એનામાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એવું સંપૂર્ણ કોઈ વ્યક્તિ છે જ નહીં. અચ્છા, પણ કોઈ ભૂતિયા કિસ્સો મળ્યો છે કે એઝ અ જાસૂસ તરીકે તમને કીધું કે આ બંગલામાં અમને ડાઉટ છે કંઈક છે અને તમે એની જાસૂસી કરીને આપો, કે એ ટાઈપનો કંઈક કે જેમાં ભૂતનું કનેક્શન અને જાસૂસી બંને લાગતું હોય એવું? એટલે એમાં એક રાજસ્થાનના એક રાજપરિવારનો કિસ્સો હતો. હવે રાજપરિવારથી આપણે વાત કરીએ એટલે આમની લેગેસી છે હજારો વર્ષોથી. તમે ગુજરાતમાં, MP, UPમાં, રાજસ્થાનમાં, આ પ્રદેશમાં, હરિયાણામાં કે પંજાબમાં જોશો તો 500 વર્ષ, 700, 800, 1000 વર્ષ જૂના મહેલો અને કિલ્લાઓ છે. એટલે રાજપરિવાર અત્યારે એ જ સિટીમાં બીજા નવા મહેલમાં રહે છે. નવો મહેલ પણ આશરે 80-90 વર્ષ જૂનો છે. પણ જૂના મહેલમાંથી જ્યારે એમણે શિફ્ટ થઈને આ બાજુ આવ્યા પછી જૂના મહેલમાં મ્યુઝિયમ અને જૂના શસ્ત્રો અને અમુક કિંમતી વસ્તુઓ એમણે રહેવા દીધેલી. તો એમાંથી 2-4-6 વસ્તુઓ ધીમે ધીમે કંઈ ચોરી થઈ અને ત્યાં વાત એવી ફેલાવવામાં આવી કે આ કિલ્લામાં ભૂત છે, આ કિલ્લામાં ભૂત છે, આ કિલ્લામાં ભૂત છે. અને અમે ત્યાં લગભગ 1.5 મહિનો ઇન્વેસ્ટિગેશન કરતાં જાણવા મળ્યું કે તેમાં જે સિક્યોરિટી પર્સન હતા, ત્યાં 15-20 જણનો સિક્યોરિટી સ્ટાફ હતો અને સ્ટાફમાંથી જ કોઈક વસ્તુઓ આગી પાછી થતી હતી અને બ્લેક માર્કેટમાં. અમને એકચ્યુઅલી આના માટે મારે રિવર્સ એન્જિનિયરિંગ કરવું પડેલું. અચ્છા. કારણ કે અમને ત્યાંથી તો કશું મળ્યું નહીં. પણ અમે જે લોબી એન્ટિક ક્લેવેજ કરતી હોય એમની સાથે સંપર્ક કરી અને આમની જ કોઈ વસ્તુ, અમને ફોટોગ્રાફ આપેલું, લિસ્ટ આપેલા કે આટલી વસ્તુઓ, આમાંથી 12-13 વસ્તુઓ જે છે એ મિસ થયેલી છે. એમાંથી એક વસ્તુ બજારમાં વેચાવા આવી હતી. એટલે અમે ત્યાંથી પકડીને ચાલુ કર્યું. તો ત્યાંના સિક્યોરિટી સ્ટાફે જ આમાંથી કંઈક આવું પાછું કર્યું હોય એવા અમને એવિડન્સને મળેલા અને અમે એ લોકોને, રાજવી પરિવારને આપેલા અને એ પ્રમાણે સોર્ટ આઉટ થયેલું. બહુ મજા આવી વાત કરીને. ઘણી બધી એવી વસ્તુ જાણવા મળી જે મને ખબર જ નહોતી અને ખરેખરમાં એટલું થ્રિલ છે જે રીતના તમે વર્ણવ્યું. મેક્સિમમ કેસીસમાં મેં એવું સાંભળ્યું છે અત્યાર સુધી કે જેને શંકા જાય ને લગભગ સાચો જ હોય. પણ એઝ અ જાસૂસ તરીકે છેલ્લા 2-3 સવાલ છે. તમને શું લાગે છે, છોકરીઓ વધારે દગો આપે છે કે છોકરાઓ વધારે દગો આપે છે જાસૂસ તરીકે જે કેસ તમારા હાથમાં આવ્યા હોય એના પ્રમાણે? એ કોઈ એવું કહી નહીં શકે કે છોકરા વધારે આપે કે છોકરી આપે, કારણ કે બંને પક્ષે, માનો કે છોકરીએ જાસૂસ દગો આપ્યો તો સામે કોઈકનો છોકરો તો હાજર હશે જ, એમાં સામે પક્ષે કોઈ જેન્ટ્સ તો હાજર હશે જ. અથવા લેડીઝે વધારે દગો આપ્યો અથવા છોકરાએ દગો આપ્યો તો સામે કોઈની છોકરી હશે જ. એટલે બંને પક્ષે સરખો જ રેશિયો ગણી શકાય. એઝ એ ક્લાયન્ટ મારા ત્યાં સૌથી વધારે લેડીઝ આવે છે.
અને જાસૂસી કરાવવા માટેની પાત્રતા કે તો કોની ઉપર જાસૂસી થઈ શકે, તો એના માટેની પાત્રતા છે કે તમે પતિ છો એટલે તમે એના માટે એલિજિબલ છો કે તમારી જાસૂસી થાય. હા, એટલે હું આ વસ્તુ હું પૂછતો જ તો કે એવા કયો ક્રાઇટેરિયા છે કે મારે સમજવું કે મારી ઉપર જાસૂસી થશે. તમે જો પરણિત છો અથવા એંગેજ થયેલા છો અથવા કોઈના પતિ કે ફિયાન્સ છો, એનો મતલબ કે તમે જાસૂસી કરવા માટે એલિજિબલ પાત્ર છો. અચ્છા, અત્યારે એક ચલણ વધ્યું છે કે લગ્ન પહેલા હવે જાસૂસી દરેક પક્ષવાળા કરાવતા હોય છે. આના કેસીસ વધ્યા છે છેલ્લા વર્ષોમાં? હા, છેલ્લા 7-8 વર્ષથી આનો રેશિયો થોડો વધ્યો છે કે લોકો દુઃખી થવાના બદલે પહેલાંથી જાણી લેવાનું પસંદ કરે છે. કારણ કે 2 ફેમિલી મળે તો જનરલી આપણે પણ એમને કોઈ સોશિયલ પ્રસંગમાં પણ મળો તો 2 ફેમિલી અથવા 2 વ્યક્તિઓમાં તો સારી મીઠી મીઠી વાતો કરે અને પોતાની ડાર્ક સાઈડ જે હોય હાઇડ કરી લે. તો એના માટે પાછળથી દુઃખી થવું, પસ્તાવું, એના કરતાં જો બ્લેક એન્ડ વ્હાઇટ તમારા પહેલેથી જ ખબર હોય તો એ જાણીને જ આગળ વધવું તો વધારે સારું. અચ્છા, હવે થોડુંક તમારું ઇનર સિક્રેટ પૂછી લઈએ. હવે છેલ્લે તમારા ગુપ્તચર કોણ હોય? મારો ગુપ્તચર કોઈ પણ હોઈ શકે, છોકરો હોઈ શકે, છોકરી હોઈ શકે. મારે ત્યાં 9 છોકરીઓ છે અને છોકરાઓ કરતાં વધારે એફિશિયન્ટલી કામ કરે છે. છોકરીઓ? યસ. એટલે છોકરીઓ બાય ડિફોલ્ટ સારી જાસૂસ છે એમ? બાય ડિફોલ્ટ સારી જાસૂસ છે કારણ કે એને ડાઉટ વધારે થાય ને. બાય ડિફોલ્ટ સારી જાસૂસ છે કારણ કે સિક્સ સેન્સ છે, પ્લસ એની પાસે અમુક પ્લસ પોઈન્ટ છે. તમારી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કોઈ છોકરો આવશે અંદર તો તમે એને તરત પકડશો, ભાઈ કોણ છે, ક્યાં છે, અને છોકરી બિલકુલ નિર્દોષ થઈને 2 પ્રશ્ન પૂછીને જતી રહેશે, તમને ખબર નહીં પડે. છોકરીઓ પાસે આ પ્લસ પોઈન્ટ છે કે કોઈ પણ પ્રિમાઇસીસમાં જઈ અને ઇઝીલી બિલકુલ નિર્દોષ બનીને તમારે 4-5 પ્રશ્નો પૂછીને તમને જતી રહે, તમે પ્રેમથી એને જવાબ આપી દેશો અને એની ઉપર શંકાય નહીં જાય. એટલે છોકરીઓ વધારે સારી જાસૂસ. તમારો કોબલર હોઈ શકે, મોચી હોઈ શકે, હું મોચી બનેલો છું, ડ્રાઈવર હોઈ શકે, લિફ્ટમેન હોઈ શકે, વોચમેન હોઈ શકે, રિક્ષાવાળો હોઈ શકે, તમારી બાજુમાં જતો એક્ટિવાવાળો હોઈ શકે, કોઈ એજેડ કાકા પણ હોઈ શકે. ડિટેક્ટિવ સ્પેશિયલ ના હોય, કોઈ કહે કે ડિટેક્ટિવ સ્પેશિયલ વ્યક્તિ છે તો સૂટ કોટ હેટ પહેરીને ફરે તો બધાને ખબર પડે કે આ ડિટેક્ટિવ છે. એટલે એણે પબ્લિકમાં ભળી જવાનું છે. પબ્લિકનો પાર્ટ કશું સ્પેશિયલ નહીં, એનું કામ એટલું બધું સ્પેશિયલ હોય કે ઘણા બધાના રિઝલ્ટ ગણિતો બગડી જાય. અચ્છા, ડિટેક્ટિવ બનવાનો ક્રાઇટેરિયા શું? મારે ડિટેક્ટિવ બનવું હોય તો મારે શું ક્વોલિફિકેશન જોઈએ? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જનરલી જે આપણું થતું હોય છે નોર્મલ, આપણે 12 પાસ માગીએ એટલું માગીએ, પણ તમારો રસ પહેલેથી હોવો જોઈએ આ ફિલ્ડમાં. અને એની ફિઝિકલ ટ્રેનિંગ હોય છે. ફિઝિકલ ટ્રેનિંગ ઇન ધ સેન્સ કે તમે ડિવાઇસીસ વાપરો છો તો ડિવાઇસીસ કેવી રીતે વાપરવા કે સામેવાળાના તમારા સબ્જેક્ટના તમે ધ્યાનમાં ના આવો. બીજું કે માનો કે દિવસમાં 2 માણસ જ હોઈ શકે, હું દિવસમાં 15 જાસૂસ એક વ્યક્તિની પાછળ મૂકી ન શકાય કારણ કે ખર્ચાની દ્રષ્ટિએ કોઈને પરવડે નહીં. તો આખો દિવસ જો તમને સવારથી લઈને બપોર સુધી ને બપોરથી લઈને રાત સુધી કોઈ માણસ ફોલો કરે છે 5-6 કલાક 7 કલાક અને તે છતાં તમે એને જોઈ ના શકો તો એ કેવી રીતે ડિસ્ટન્સ જાળવવું એની ટ્રેનિંગ હોય. ડિવાઇસ કેવી રીતે વાપરવું એની ટ્રેનિંગ હોય. ઓકે, બહુ મજા આવી વાત કરીને, ઘણું બધું નવું જાણવા મળ્યું. અને હજી અમુક કેસીસ ને કિસ્સાઓ જે એક એપિસોડમાં આપણાથી કવર થયા નથી, એના માટે આપણે ફરી ક્યારેક એક બીજો એપિસોડ કરીશું. અને આશા છે કે તમે એ વખતે પણ આવશો અને આ રીતના જ ખુલ્લા દિલથી વાત કરશો. ચોક્કસ કરીશું અને તમારા પોડકાસ્ટમાં આવીને મને પણ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. તો તમે આખો પોડકાસ્ટ જોયો, હોપફુલી તમને મજા આવી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. હવે જે નેક્સ્ટ પોડકાસ્ટ આવે છે ને એ દાઉશ્રી દીપક આનંદજી સાથે છે. એમની સાથે પૂર્વમાં આપણે 2 પોડકાસ્ટ કરેલા છે. એ પોડકાસ્ટ નેક્સ્ટ રિલીઝ થશે. પણ આ પોડકાસ્ટ કંઈક અલગ પ્રકારનો છે. અલગ એટલે છે કારણ કે પ્રભુ શ્રી રામ જે મારા ઈષ્ટ છે એમની વાત છે અને એમના અલૌકિક અને એકદમ ગૂઢતમ રહસ્યો જે આજ સુધી કોઈએ સાંભળ્યા નથી, કોઈ કથાકાર કે કોઈ વક્તાએ એ વિષય ઉપર વાત નથી કરી, એવા એમના જે ગૂઢતમ રહસ્યો છે, એવા 5 રહસ્યોની વાત એ પોડકાસ્ટમાં કરવાના છે. પોડકાસ્ટ ખૂબ અદ્ભુત છે, ખૂબ મજાનો છે અને પોડકાસ્ટમાંથી ઘણું બધું શીખવાનું છે. એટલે હું એટલું કહીશ કે જો તમે રામના ભક્ત છો તો એક વખત તમારે બહુ નિષ્પક્ષ થઈને એ પોડકાસ્ટ જોવો જોઈએ. કારણ કે એવી ઘણી વસ્તુ આપણા શાસ્ત્રોમાં રહેલી છે, પુરાણોમાં રહેલી છે કે જે લગભગ હજી સુધી એક્સપ્લોર નથી થઈ કે એના ઉપર એટલી વાત નથી થઈ. એટલું ડિટેલિંગવાળું જ્ઞાન દાઉશ્રી આપણને આપવાના છે પોડકાસ્ટમાં. તો એ પોડકાસ્ટ પણ તમે એન્જોય કરજો જે નેક્સ્ટ રિલીઝ થશે.